પ્રભુ તવ મૂર્તિ વિનોદકારી, પડપણ તે વિસરે નહીં વિસારી. જુગલ ચરણ સોડ ચીન જેહ, નજર સમીપત રે અમારી તે હ. નજર સમીપત રે અમારી તે હ. ઓમ શ્રી હરિ કૃષ્ણાય નમઃ. ઓમ શ્રી ઘનશ્યામાય નમઃ. ઓમ શ્રી સ્વામિનારાયણાય નમઃ. સહજાનંદ સ્વામી મહારાજની જય. સર્વે ભક્તોને જય શ્રી સ્વામિનારાયણ. સ્વામિનારાયણ હરે. જીવન જય તલપુર થકી, ગયા મેમદાવાદ મોઝાર. સેવા સજી સતસંગીએ, ધરી અંતર હેત અપાર. અંબા રામ ને દુર્લભ રામ, પંડ્યા ઈશ્વર સદગુણ ધામ. બીજા પાણા સત્સંગી સમેતા, પૂજ્યા શ્રી હરિને ધરી હેત. ભગવાન શ્રી હરિના લીલા ચરિત્રોથી ભરપૂર શ્રી હરિ લીલામૃત કળશ નામનો ગ્રંથ છે. કળશ તો ખરો, પણ અમૃતનો ભરેલો કળશ, સમજ્યા ને. અત્યારે 7મો કળશ આજે લગભગ પૂરો થવાનો છે. 74ની લીલા વધારે છે. 74 નામનો સપ્તમ કલશ છે. શ્રીજી મહારાજ જેતલપુરથી મેમદાવાદ ગયેલા છે. મેમદાવાદ તો અહીંયા બાજુમાં જ ક્યાંક હશે. ત્યાંના ભક્તોએ સેવા કરી, મહારાજ સ્વીકારી. દુર્લભરામ ને બેચરભાઈની વાત તો તમે સાંભળી હશે. બે વચ્ચે ઝઘડો થયો હતો અને મહારાજ પતાવા આવ્યા તો માન્યા નહીં. ખબર હે ને તમને? બે ભાઈબંધ હતા, સમજ્યા ને. મંદિરમાં ભેગા બેસીને સત્સંગ કરતા હતા. પછી કંઈક વ્યવહારમાં ઝઘડો થઈ ગયો. બેન અબોલા થઈ ગયા. અબોલા એટલે પાકા અબોલા, સમજ્યા. દુર્લભરામ મંદિરમાં બેઠા હોય, બેચરભાઈ આવે ને મંદિરમાં દર્શન કરીને ઓલા ઉઠીને ભાગી જાય. બે ભેગા ન થયા. બજારમાં કાંઈ હામામાં આવી જાય ને તો બજાર બદલાવી નાખે. એવા માર થઈ ગયો. આવું ઝઘડો થઈ ગયો હરિભગતમાં. નહીં જેવી વાતમાં કાંઈ. મહારાજને ખબર પડી. મહારાજ આવ્યા મંડાવા, ઝઘડો પતાવા. બેચરભાઈને મળ્યા. કે સત્સંગીમાં ઝઘડો ન જોઈએ, કે તમે કાંઈક સમજૂતી કરો, જે થાય એ કરો. બેચરભાઈ કે તમે એટલા સારું આવ્યા હો? તો કે હા. મહારાજ તમે કયો એમ કરી નાખી. કે લ્યો તમે જેમ કયો હું કરું. આટલા દિવસ અમારું હતું, સામે જોવે નહોતું ફાવતું, પણ તમે ભગવાન આવ્યા છો તો તમને રાજી કરવા છે. કે જી કયો એ કરી નાખી, સમજ્યા ને. કયો તો હમણાં હાલું દુર્લભરામના ઘરે. મહારાજ કે હમણાં ના હલાય, કે અમે એને મળી લઈ પછી. એટલું તમે શીખી લેજો. કોઈકને ઝઘડા પતાવા હોય ને, બે ગ્રહ ભેગા નહીં કરવાના. શું? બે ગ્રહોને જાણી લેવાના, કેવા ગરમ ટાઢા છે, પછી ભેગા કરવાના. ને તો બાજી પડશે તમારી હાજરીમાં જ. પછી મહારાજ નક્કી કર્યું, સમજ્યા, બેચરભાઈ પાસે. જો દુર્લભરામ મોટો માણસ છે ગામનો, એટલે
એ તમારી પાઘડી ઉપાડે અને તમારે એના જોડા ઉપાડવાના. કબૂલ? તો કે કબૂલ. તમે કહો તો એના જોડા ઉપાડીશ, તમે રાજી થાઓ. નક્કી થયું. પછી ગયા દુર્લભરામ પાસે. દુર્લભરામને થોડો ગમન, ગામનો કાર્ય કરતો માણસ હતો, સમજા. મહારાજ કે તમારી પતાવટ કરો. એ તમારા જોડા ઉપાડે ને તમે એની પાઘડી ઉપાડો. જયસ્મરણ કયો હમા. દુર્લભરામ કે બેચરિયાની પાઘડી હું ઉપાડું કે શું? એ વાત ન કરો મહારાજ, કે લેવા દેવાની કાંઈ નહીં. મહારાજ કે માની જાઓ, નહીતર જોડા ઉપાડવા પડશે. માન્યા નહીં. ગામ આખાને ખબર પડી કે મહારાજ આવ્યા હાલીને એનું માન્યા નથી. પછી દુર્લભરામના ઘરે એના છોકરાનો લગ્નનો પ્રસંગ આવ્યો ને, આખું ગામ આડું થઈ ગયું એનાથી. કે બેચરભાઈ તમારી જાનમાં આવે તો જ અમે આવો, નહીં તો આવશું જ નહીં. હવે ઓલો મૂંઝાણો, હગા બધા ના પાડી દીધા. બધા કે કોઈ નહીં આવી. બેચરભાઈ તમારા પ્રસંગમાં આવે તો જ અમે આવશું. હવે ઓલો જાય ક્યાં? એકનો એક દીકરો પરણાવો હોય, આખું ગામ વિરુદ્ધ, કેમ લગ્ન થાય? પછી દુર્લભરામ દોડતા દોડતા ગયા બેચરભાઈ ને કે તમારે જોડા ઉપાડું, પણ મારા લગ્નમાં હાલો. કે બેચરભાઈ કે જોડા ઉપાડવાની કાંઈ જરૂર નથી. શ્રીજી મહારાજ આવ્યા તેદીથી મેં તમારી સાથે આડે બિલકુલ મૂકી દીધી હે. તમે જો રાખી હોય ને હવે મૂકી દો. હાલીશ તમારા લગ્નમાં. લ્યો હાલ્યા, જય જયકાર થયો, બધું થઈ ગયું. બોલો, કહેવત છે ને, ગરજે ગધેડાને બાપ કે આવ્યું થયું. આ મહારાજનું માન્યા નહીં અને પોતાના ઘરમાં પ્રસંગ હતો ને તો એના જોડા ઉપાડવા તૈયાર થયા. મહારાજનું માનીને પાઘડી જરાક હાથમાં લીધી તો વાંધો હતો કાંઈ, પણ અહમ નડે, અહમ. હા, મચ્છિયાના ફઈબાને કેવો અહમ નડ્યો હતો. મહારાજ સમજાવવા નીકળ્યા. દીદી એમને એમ થયો પાછો. રસ્તામાં મેલનસર ગામ આવ્યું. મેલાસર કરીને ગામ છે. મહારાજ મચ્છિયાઓમાં સમજૂતી માટે જ જતા હતા. ફઈબાએ પોતાના છોકરાના ઘરના પુત્ર વધુને કાઢી મૂક્યા હતા ઝઘડોને કારણે. એ પોતાના બાપના ઘરે રહેતા હતા. એ દીકરી મહારાજ ગામની પાદરમાં ગયા ને એને બોલાવ્યા. હવે એને સત્સંગ ફઈબાથી થયો હતો. પાછો મૂળ સત્સંગી નહીં, ફઈબાથી એને સત્સંગ થયો હતો. મેલાસર હતા. મહારાજ એને સમાચાર મૂક્યા અને એ બાઈ તરત આવ્યા. ગામની પાદરમાં મહારાજને મળ્યા. પાલવ પાથરીને મહારાજને પગે લાગ્યા. હાવથી મોટો ઝઘડો છે, અબોલા છે. મહારાજે બાઈને કીધું, અમે તમારી સમજૂતી કરવા આવી છે સાસુ વહુનો ઝઘડો પતાવવા માટે, તમે શું કહો? એ બાઈ કે મહારાજ મારી સાસુથી મારું 100 ગાઉનું છેટું છે, પણ જો તમે આવ્યા હો તો તમને નારાજ કરવા નથી. તમે જેમ કોઈ કરવા તૈયાર છું. મારી સાસુમાં 2 દિવસનો હુકો રોટલો ખાવા દેશે ને, તમારા વચને એ હુકો રોટલો ખાઈને પણ ઘરનું કામ કરીશ. મહારાજે વચન દીધું. મહારાજની બાઈએ સત્સંગી નહોતા, ફઈબાથી સત્સંગી થયા હતા. અને મહારાજ તમે કયો તો તમારે ભેડી જ હાલું મચ્છી આવે. મહારાજ કે ભેડું ના હલાય. મહારાજ સમજે બાતું, સમજ્યા ને, 2 ગ્રહ ભેગા ન કરાય. અને પછી મહારાજ મચ્છી આવી ગયા. સંતો પહેલેથી પહોંચી ગયા હતા. એ રસોડાની બધી તૈયારી થઈ ગઈ હતી. ચૂલા ચાલુ થઈ ગયા હતા. આંધણ દેવાઈ ગયા હતા. અને ફઈબા માટલા માળે હતા. મહારાજ દાદરો ચડતા હતા. ફઈબા કે મહારાજ જય સ્વામિનારાયણ, આવો આવો મહારાજ. મહારાજ કે અમે આવ્યા છીએ એક કામ ખાસ લેવા માટે. બોલો, અમારી વાત માનશો કે નહીં માનો? ફઈબાને ખબર પડી ગઈ કે એટલા સારું જાવે લાગે. કે છે ને ચોર ને ચંદેડા હુજે, સમજાય કે નહીં? હોય તો ખબર પડી જાય, સમજાય ને. અને પાછું ફઈબાએ નક્કી કર્યું કે ઓલી બાઈને મળી આવ્યા લાગે અને બાઈએ મહારાજને ભરમાવ્યા લાગેલો. આવું ફઈબાએ વિચાર્યું, સમજા. મહારાજ કે તમારો સાસુ વહુનો ઝઘડો પતાવવા માટે આવ્યા છીએ. બોલો. ફઈબા કે મહારાજ એ વાત જ ન કરજો, કે બીજી કરવી કરો. મહારાજ કે બીજી કઈ કરવી જ નથી, એ જ વાત કરવી કે ગમે તેમ થાય. એ બાઈ તમે કયો એમ કરે, મારી જવાબદારી. મહારાજ કે લ્યો તમે જેમ કયો એમ કરે, જવાબદારી મારી. પણ ફઈબા માન્યા નહીં. 1ના 2 ન થયા. પછી સંતો રસોઈ કરતા હતા ને, મહારાજ સંતોને કહે અમારા હોય હાલો ને ફઈબાના હોય રહ્યો હો. કે સમજાના, આવું કીધું મહારાજ. પછી કોણ રે? બધું મૂકીને ભાગી ગયા, સમજાના. એના પછી શ્રીજી મહારાજ મચ્છિયાઓમાં પગ દીધો નહીં.
આ લોકના ઝઘડામાંથી ભગવાનને નારાજ કરાય નહીં. ઘરના ઝઘડા એ તમે મંદિરમાં લઈ આવો એ ના હાલે ને. મંદિરમાં તો એક બાપના દીકરા છે, આપણે સત્સંગી છે, હંપીને ભજન થાય. તો એવું આ મહેમદાવાદ શ્રીજી મહારાજ ત્યાં ભક્તજનોની સેવા સ્વીકારી. પછી ગામની પાદરમાં આજે તમે ગયા હો તો પૂર્વ દિશામાં કે વિસામો કરીને ઓટો છે, એનું નામ છે વિસામો. આની અંદર વિસામો જ લખેલું છે, વર્ડ હેઠે. વર્ડ હવે છે કે નથી ખ્યાલ નથી. ઓટો છે, ચારે બાજુ તમે થોડુંક છાંદી દીધો હોય. ત્યાં શ્રીજી મહારાજ વર્ડની સારી છાયા જોઈ ઓટા ઉપર શ્રીજી મહારાજ બેઠા. તો ગામના કેટલાક વિદ્વાન ભણેલા બ્રાહ્મણો એ ત્યાં આવીને બેઠા. મહારાજ કે ભણેલા છો એટલે કઈક પ્રશ્ન ઉત્તર કરીએ. અમે તમને પ્રશ્ન પૂછી ગયો તો ઓલા કે પૂછો. પછી મહારાજે કંઈક અઘરા અઘરા પ્રશ્ન પૂછ્યા. હવે એને થોડા આવડે. ઓલે કે મહારાજ અમારથી ઉત્તર થાય એવો નથી, તમે કરો. પછી શ્રીજી મહારાજ એવા સરસ ઉત્તર આપ્યા ને એ બધા વિદ્વાનો શ્રીજી મહારાજના આશ્રિત થઈ ગયા. બહુ ગમ્યું, એને મજા આવી. પાકો નિશ્ચય કર્યો, સત્સંગી થયા. એટલું કામ કરીને ભગવાન શ્રીહરિ ત્યાંથી ચાલતા થયા. મહારાજની આજની યાત્રા લાંબી છે. કેટલાક ગામમાં ફરતા ફરતા શ્રીહરિ પલાણા ગામ ગયેલા છે. ગામની ગોંદરામાં એક બાઈ જતા હશે પાણી ભરીને, એક વખતબા એનું નામ. મહારાજ કે વખતબા. વખતબા મહારાજને જોયા એટલે તરત પ્રણામ કર્યા. મહારાજ કે તમે તો વેલાલના છો ને અહીંયા શું કરો રાખે લ્યો. વખતબા કે મહારાજ આ મારા પિયરનું ગામ છે કે માવતરે ના હું કે અને મારા બાપુ છે રઘુનાથ દાસ. વખતબા કે મહારાજ ઘરે હાલો. મહારાજ કે એમ થોડું ઘરે હેલા, ગામની પાદરમાંથી નીકળે બીજે ગામ જતા હતા. નહીં નહીં મહારાજ ગમે તેમ થાય ઘરે હાલો, મારા બાપને મળો તો ખરા. બહુ આગ્રહ કર્યો. જો વેલાલના સત્સંગી કેવા તમને ખબર હશે, બહુ હરિભગત પાકા. જસંગભાઈ હતા મહારાજ પાસે. આવે એ કે મહારાજ હાવ ઘરડા ઘરડા સાધુઓને એ અમારા ગામમાં મૂકો ફરવા માટે. કેવા? હાવ ઘરડા, કઈ કરી ન હગે એવા, ધોતિયા ન ધોઈએ કે એવા સાધુ ખપે. આ સ્વામી બેઠા ને મુકુંદજીવન સ્વામી, એવા સાધુ મૂકો કે મજા સેવા કરવા થાય. કે જુવાની હારા કઈ સેવા કરવા દેતા નથી, કે પાણી જાતે ભરી આવે, બધું જાતે કામ કરી લે. કે એવી ભાવના કે હા વૃદ્ધ અશક્ત સાધુઓને એને અમારા ગામમાં મૂકો તો અમે ભાવથી એની સેવા કરી શકીએ. આજે તો હવે તમને સેવા શું કરવાની હોય, બધી સુવિધાઓ થઈ ગઈ. પેલા સવારે ગામ બારે નાવા જવાના, બપોરે તળાવમાં કે નદીમાં નાવા જતા, કાં તો કોકની વાડીઓમાં નાવા જતા ડોલચા લઈને. સાંભળે તમને બધાને? અમે કર્યું. હવેના સાધુ નહીં જોવાય ન જડે. વાગડમાં જતા, વાગડમાં સવારે ગામ બારે તળાવમાં નાવા જવાનું, અને અંધારું પડ્યું હોય, તળાવ ન હોય તો કૂવામાંથી પાણી સીંચી સીંચી નાવાનું. મકોડા પડ્યા હોય નીચે મલકના, ચોમાસાના દિવસોમાં જમાવટ હોય. હો એ બધું કર્યું એમ જાને. તો એવી સેવા જસંગભાઈ કે અમે સંતોની કરી શકીએ. પાણી ભરી આવીએ, નવરાવીએ, ધોતિયા ધોઈ દઈએ, ધોતિયા હૂકવી દઈએ, એવી ભાવના વાળા એ ગામના વખતબા મહારાજને કે મહારાજ ઘરે હાલો. બહુ આગ્રહ કર્યો. શ્રીજી મહારાજ એના ઘરે ગયા. આંગણામાં સરસ મજાનો ઓટો હતો. મહારાજ બેઠા. રઘુનાથ દાસ પટેલ મહારાજનું સ્વાગત સન્માન કર્યું. મહારાજ ભલે આવ્યા. પછી કેટલાક ગામના પાટીદાર ભક્તો હતા, એ બધા ભેગા થઈ ગયા ત્યાં કને બેઠા. મહારાજે સરસ મજાની વાતો કરી. પછી એક વસનદાસ પટેલ હતા, પ્રભુદાસના દીકરા વસનદાસ. વસનદાસ પોતાનો નાનો દીકરો લઈને મહારાજને પગે લગાડવા લઈ આવ્યા. મહારાજને પગે લગાડ્યો. મહારાજ એના માથા ઉપર હાથ મૂક્યો. મહારાજ પૂછ્યું નામ શું છે? સંતો પૂછે ને છોકરાનું નામ શું રાખ્યું? તો કરશનદાસ કે મહારાજ નામ તો કૃષ્ણદાસ રાખ્યું હોય. કે કૃષ્ણદાસ. મહારાજ કે હારું. મહારાજ કે કૃષ્ણનો જ દાસ થશે, કે દુનિયાનો દાસ નહીં થાય. કે એ મહારાજ આશીર્વાદ આપ્યા. કેવો થશે? ભગવાનનો દાસ થશે, પાકો હરિભગત થશે, આખા કુળનું કલ્યાણ કરશે. પછી બધા કે મહારાજ હવે રાત રોકાતા જાઓ. મહારાજ કે રાત તો નહીં રોકાય, આટલું આવ્યા ઘણું માનો ને. હજી પછી આવવાના નેતા એટલા આવ્યા, દર્શન થયા, મળ્યા કર્યા, હવે અમને જવા દો. કે હો તે રઘુનાથભાઈ કે મહારાજ
એમને જમ્યા વગર થોડું જવાય. મહારાજ કે રેસું તો નહીં. પછી સુખડીના લાડુ હતા ને, લાડુ ઈ લઈ આવ્યા બધા. મહારાજ એ બધાને બે બે લાડુ દીધા. મહારાજ કે જમી લ્યો, અહીંયા ગયો હાજનું ભોજન થઈ જાય. એ બધા બે બે લાડુ મહારાજ ને બધા જમ્યા એને સુખડીના લાડુ. વસનદાસની સ્ત્રી ગુણ ધામા, તેનું પણ છે વખત બાઈ નામા. તે તો દર્શન કરવાને આવ્યા, સાથે અવલકસન બાને લાવ્યા. વસંતદાસની પત્ની એ પણ વખતબાઈ હો, તો એ આવ્યા છે દર્શન કરવા. મહારાજને આગળ ભેટ ભેટ અર્પણ કરી, મહારાજને વંદન કર્યા, મહારાજને વિનંતી કરી. મહારાજ આશીર્વાદ દીધા, જાઓ તમારા પરિવારમાં સારો સત્સંગ રહેશે વગેરે. બહુ આનંદ થયો. પછી શ્રીજી મહારાજ ત્યાંથી બીજે ગામ ગયેલા છે આશીર્વાદ દઈને. અચિંત્યાનંદ બ્રહ્મચારી કહે છે કે કરશનદાસની વાત થોડીક સાંભળ્યા જેવી છે. મહારાજ આશીર્વાદ દઈ ગયા, પછી શું થયું એ સાંભળો. હવે વસંતદાસના પત્ની હતા ને, એને સત્સંગ તો હતો નહીં. આ તો વખતબા આવ્યા હતા ખાલી. પછી એને પણ સત્સંગ થયો, અનન્ય ભગત થયા. અને પલાણાના એક આ શું કરશનદાસ, એમાં કેવો સત્સંગ તો એનું થોડુંક આખ્યાન સાંભળવાથી શું થાય? આખ્યાન સાંભળવાથી શું થાય? ધ્રુવ પ્રહલાદ ના આખ્યાન સુણતા થાય પાવન કાના. એવા ભક્ત ઘણા થયા આજ, તન ધન કર્યા કૃષ્ણ ને કાજ. એવા ભક્તની સુણતા કથાય, પાપી જન તો નહીં રાજ થાય. વેદ વ્યાસે એવા જે આખ્યાન, એ જ માટે લખ્યા છે નિદાન. ભગવાનના ભક્તોના આખ્યાન સુકમ સંભળાવું છું. ચિંત્યાનંદ બ્રહ્મચારી કે સાંભળવાથી એ જન્મો જન્મના કાનના જે પાપ હોય ને, કાંઈક સાંભળીને પાપ લાગ્યું હોય, એ બધા પાપ બળીને ભસ્મ થઈ જાય છે. વ્યાસજી સુકમ લખી ગયા છે ધ્રુવના આખ્યાન, પ્રહલાદજીના આખ્યાન. બસ એની વાતો સાંભળવાથી આત્મા પાવન થાય, પાપ બધા બળે. જો પાપી જન તો રાજી નહીં થાય હો, પાપીને મજા નહીં આવે, પણ ભગવાનના ભગતને બહુ મજા આવે. હવે કરશનદાસ ઉંમરલાયક થયા એટલે એના લગ્ન કર્યા. એની ઘરવાળી હેતાબાઈ નામે એ હરિભગત થયા, બહુ પાકા સત્સંગી થયા.